તો દક્ષિણ ભારતની અંદર અને એમાં પણ ખાસ કરીને કેરળ અને કર્ણાટકની અંદર ચંદન નામનું વૃક્ષ છે, ચંદનનું વૃક્ષ સેન્ડલવુડ, એની અંદર એક અલગ પ્રકારનો રોગ જોવા મળેલો છે જેનું નામ છે એસએસડી. તો આજના વિડીયો લેક્ચરની અંદર આપણે જાણવાની કોશિશ કરીશું કે આ એસએસડી શું છે, ચંદનનું વૃક્ષ શું હોય, એમાં રોગ કઈ રીતે ફેલાય છે, આનો ઉકેલ શું છે, શું આ નવો રોગ છે કે જૂનો શું છે, એ બધી વસ્તુ આપણે જાણીશું. અહીંયા તમે આ ચંદનનું વૃક્ષ જોઈ શકો છો. ચંદનનું વૃક્ષ કંઈક આવી રીતનું હોય છે અને એમાં જે આ ફળ આવે એ લાલ કલરના હોય છે. અને તમને એ તો ખ્યાલ જ હશે કે ચંદનનું લાકડું જે છે એ ખૂબ મહત્વનું અને ખૂબ જ ઉપયોગી હોય છે. કમર્શિયલ ઉપયોગથી, વેપારી દ્રષ્ટિએ એનો ખૂબ વધારે ઉપયોગ રહેલો છે. અહીંયા પણ તમે ચંદનનું વૃક્ષ છે એ જોઈ શકો છો અને એના બી ને એ બધી વસ્તુ જોઈ શકો છો. પરંતુ આપણે આ વિડીયો શરૂ કરીએ એની પહેલાં તમે આ યુપીએસસીની અંદર ત્યાં એક પ્રશ્ન પૂછાઈ ગયેલો છે એની આપણે પ્રેક્ટિસ કરીએ. યુપીએસસીમાં એકવાર પ્રશ્ન પૂછાયેલો હતો કે ઇન ઇન્ડિયા એટલે કે ભારતમાં વિચ ઓફ ધ ફોલોઈંગ ટાઈપ્સ ઓફ ફોરેસ્ટ ઇઝ ટીક અ ડોમિનેન્ટ ટ્રી સ્પીસીસ, એટલે કે નીચે 4 અલગ અલગ પ્રકારના જંગલોની પ્રજાતિ આપેલી છે. તો આમાંથી કયા જંગલની અંદર ટીક નામનું વૃક્ષ જે છે, ટીક નામનું વૃક્ષ, ટીક જે છે એક વૃક્ષનું નામ છે, તો ટીક નામનું વૃક્ષ જે છે એ વધારે પ્રમાણમાં જોવા મળે છે. બરાબર, તમને પ્રશ્ન થશે આપણે સેન્ડલવુડ ચંદનની વાત કરીએ છીએ તો યુપીએસસીમાં ટીકનો પ્રશ્ન પૂછાયેલો, તો આપણે એની શા માટે ચર્ચા કરીએ છીએ? તો એનો મતલબ એ છે કે ટીકનો પ્રશ્ન પૂછાયો તો બની શકે કે આ સેન્ડલવુડ ચંદન અત્યારે ચર્ચામાં છે તો એ પણ પૂછાઈ શકે. બરાબર, તો ટીક વિશે આ જે પૂછાઈ ગયેલો છે એના વિશે વાત કરીએ. ઓપ્શન છે ટ્રોપિકલ મોસ્ટ ડેસિડિયસ ફોરેસ્ટ, ટ્રોપિકલ રેઇન ફોરેસ્ટ, ટ્રોપિકલ થ્રોન સ્ક્રબ ફોરેસ્ટ અને ટેમ્પરેટ ફોરેસ્ટ વિથ ગ્રાસલેન્ડ. હવે જો આની અંદર તો તમને પહેલાં જવાબ ખબર હોય તો જ તે તમે ટીક કરી શકો છો. આની અંદર કોઈ ગેસ વર્ક કે અંદાજ કે ધારી શકાતું નથી કે આ જવાબ આવતો હશે, કારણ કે ટીકનું વૃક્ષ જે છે એ કઈ જગ્યાએ જોવા મળે એ તમને ખબર પડતી હોવી જોઈએ. તો આનો આન્સર શું આવશે? આનો આન્સર અહીંયા આપેલો છે કે ટ્રોપિકલ મોઇસ્ટ ડેસિડિયસ ફોરેસ્ટની અંદર જોવા મળે છે. ટ્રોપિકલ મોઇસ્ટ ડેસિડિયસ ફોરેસ્ટ. હવે હું તમને અહીંયા સાથે સાથે એ પણ સમજાવી દઉં કે ટ્રોપિકલ મોઇસ્ટ ડેસિડિયસ ફોરેસ્ટનો મતલબ શું થાય. પહેલાં તો ટ્રોપિકલ ફોરેસ્ટનો મતલબ શું થાય? મતલબ કે પહેલાં તો આ જે જંગલ, આ જે ટ્રોપિકલ મોઇસ્ટ ડેસિડિયસ ફોરેસ્ટ છે અથવા તો ટીકનું વૃક્ષ છે એ એવી જગ્યાએ જોવા મળે જ્યાં વરસાદ વધારે આવતો હોય. વરસાદ કેવો આવતો હોય? વધારે આવતો હોય. એટલે કે 200 સેન્ટીમીટરની આજુબાજુ વરસાદ આવતો હોય, 200ની આજુબાજુ આવતો હોય, ત્યાં આ જોવા મળે. બીજું, ટ્રોપિકલ મોઇસ્ટ ડેસિડિયસ ફોરેસ્ટનો મતલબ શું થાય? મતલબ કે આ તો પહેલાં તો ટ્રોપિકલમાં આવેલા છે મોઇસ્ટ, એટલે કે આ બધા ભેજવાળા જંગલ હોય છે. આ જંગલો કેવા હોય છે? ભેજવાળા. મેં તમને અત્યારે જ કીધું કે વરસાદ વધારે આવતો હોય તો હવે જો વરસાદ વધારે આવતો હશે તો પછી ભેજનું પ્રમાણ તો રહેવાનું છે, તો ભેજવાળા જંગલો. પછી ડેસિડિયસ. ડેસિડિયસનો મતલબ શું થાય? ડેસિડિયસનો મતલબ થાય ખરાવ. ડેસિડિયસને ગુજરાતીમાં કહેવાય ખરાવ. એટલે એનો મતલબ શું કે જ્યારે વરસાદ ન હોય તો પછી થોડા સમય પછી જ્યારે વરસાદ હોય ત્યારે એ જંગલો કેવો હોય છે? ત્યારે એ જંગલો લીલાછમ રહે છે. કેવા રહે છે? લીલાછમ. પરંતુ વરસાદની સિઝન પતી જાય એના 2-3 મહિના પછી જે જંગલો હોય એના જે વૃક્ષો જે છે એ પોતાના પત્તા ખેરવી દે છે, પોતાના પાંદડા જે છે એ ખેરવી દે છે. એને ગુજરાતીમાં કહેવાય ખરાવ અને ઇંગ્લિશમાં કહેવાય ડેસિડિયસ. તો એવા જંગલોને કહેવાય ટ્રોપિકલ મોઇસ્ટ ડેસિડિયસ ફોરેસ્ટ. ટ્રોપિકલ એટલે કે વધારે વરસાદ આવતો એવા, મોઇસ્ટ ભેજવાળા, ડેસિડિયસ પત્તા ખેરવી દે એવા ફોરેસ્ટની અંદર આ ટીકનું વૃક્ષ જોવા મળે છે. ટ્રોપિકલ રેઇન ફોરેસ્ટનો મતલબ શું? ટ્રોપિકલ રેઇન ફોરેસ્ટનો મતલબ કે જ્યાં એનો મતલબ પણ એવો જ છે કે 200 સેન્ટીમીટર કરતાં વધારે વરસાદ આવતો હોય, વધારે વરસાદવાળા જંગલ હોય, પરંતુ ત્યાં મોઇસ્ટ એટલે કે ભેજનું પ્રમાણ ન જોવા મળતું હોય. અને આ જે જંગલ જે છે એ જંગલની અંદર વૃક્ષો હોય એ પોતાના પત્તા ખેરવતા ન હોય, એટલે કે ડેસિડિયસ ન હોય. બરાબર. ત્રીજો ઓપ્શન છે કે ટ્રોપિકલ થ્રોન સ્ક્રબ ફોરેસ્ટ. તો થ્રોન સ્ક્રબ ફોરેસ્ટનો મતલબ શું થાય? કે આ વરસાદ ઓછો આવતો હોય, વરસાદ ઓછો આવતો હોય એટલે અહીંયા માત્ર સ્ક્રબ જ જોવા મળતો હોય. સ્ક્રબ એટલે એકદમ નાના છોડવા. થ્રોનનો મતલબ શું થાય? થ્રોન એટલે કે કાંટાવાળી વનસ્પતિ જોવા મળતી હોય. બરાબર. અને ટેમ્પરેટ ફોરેસ્ટ. ટેમ્પરેટ ફોરેસ્ટ એટલે કે એવા જંગલો વિથ ગ્રાસલેન્ડ, ઘાસવાળા મેદાનો વાળા જંગલો. બરાબર. તો આ તમને ખબર છે. અને ટીક ફોરેસ્ટની વાત કરે છે તો ટીક વૃક્ષ વિશે પણ થોડી વાત કરીએ કે ટ્રોપિકલ મોસ્ટ ડેસિડિયસ ફોરેસ્ટમાં જોવા મળે છે. તો ટ્રોપિકલ મોસ્ટ ડેસિડિયસ ફોરેસ્ટ ભારતની અંદર ક્યાં જોવા મળે છે? તો ટ્રોપિકલ મોસ્ટ ડેસિડિયસ ફોરેસ્ટ જે છે એ ભારતની અંદર માત્ર ઈસ્ટર્ન પાર્ટ એટલે કે નોર્થ ઈસ્ટના જે જંગલો જે છે, નોર્થ ઈસ્ટર્ન સ્ટેટ જે 7 સિસ્ટર જે છે, અસમ, મેઘાલય, અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મણિપુર, આ બધી જગ્યાએ જોવા મળે છે. એની સાથે સાથે હિમાલયના પર્વતોની અંદર આ જમ્મુ કાશ્મીરને, હિમાચલ પ્રદેશને એટલે કે હિમાલયનો જે પ્રદેશ છે અહીંયા જોવા મળે છે. પછી સાથે સાથે ઝારખંડ, ઓડિશાનો જે વેસ્ટ ભાગ જે છે એની અંદર, છત્તીસગઢની અંદર આ બધી જગ્યાએ જોવા મળે છે. મતલબ કે અને વેસ્ટર્ન ઘાટનો જે ઢળાવ આવેલો છે એ બધી જગ્યાએ આ ટ્રોપિકલ મોસ્ટ ડેસિડિયસ ફોરેસ્ટ જોવા મળે છે. બીજું, ટ્રોપિકલ મોસ્ટ ડેસિડિયસની અંદર સૌથી વધુ વૃક્ષ કેવું જોવા મળે છે? તો એ ટીક નામનું વૃક્ષ જોવા મળે છે. એની સાથે સાથે એની અંદર બાંબુ, સાલ, સીસમ, સેન્ડલવુડ, ખેર, કુસુમ, અર્જુન, મલબરી આ બધા વૃક્ષો પણ જોવા મળે છે. અને આ બધા વૃક્ષો કમર્શિયલી એટલે કે વ્યાપારિક દ્રષ્ટિએ ઘણા બધા ઉપયોગી છે. વ્યાપારિક દ્રષ્ટિએ ઉપયોગી છે એનો મતલબ શું? એનો મતલબ એમ કે એ વૃક્ષોના લાકડા વેચી અને પૈસા કમાઈ શકે છે. તો ટ્રોપિકલ મોસ્ટ ડેસિડિયસ ફોરેસ્ટની અંદર જ તે સેન્ડલવુડ એટલે કે ચંદનનું વૃક્ષ
વૃક્ષ પણ જોવા મળે છે. આ આખો કોન્સેપ્ટ જે છે એ એનસીઆરટી 9મા ધોરણની ને જે જીઓગ્રાફી જે છે એના 5મા નંબરના ચેપ્ટરની અંદર આપેલો છે. 5મા નંબરનું ચેપ્ટર અને 9મા ધોરણની એનસીઆરટી જીઓગ્રાફીની આમાં આપેલો છે. અને યુપીએસસીમાં પ્રશ્ન પૂછાઈ ગયેલો છે. તો મતલબ કે સેન્ડલવુડ ચંદન મહત્વનું તો છે જ, જંગલોના પ્રકાર પણ મહત્વના છે. તો અત્યારે સેન્ડલવુડ ચર્ચામાં ન્યૂઝમાં એટલા માટે છે કે દક્ષિણ ભારતની અંદર ખાસ કરીને કેરળ ને કર્ણાટકમાં ત્યાં એક નવો રોગ આવી ગયેલો છે. તો એના વિશે આપણે માહિતી મેળવવાની છે. બરાબર, તો હવે આપણે જોઈએ કે શું આખો મુદ્દો છે. તો ભારતની અંદર જનરલી સાઉથ ઇન્ડિયા દક્ષિણ ભારતની અંદર સેન્ડલવુડ જોવા મળે છે. સેન્ડલવુડ એટલે શું થાય? સેન્ડલવુડ એટલે કે ચંદનનું લાકડું. ચંદનનું લાકડું ખૂબ જ મહત્વનું હોય છે, સુંદર હોય છે. આની સુગંધ પણ ખૂબ મહત્વની આવે છે. વેપારની દ્રષ્ટિએ ચંદનના વૃક્ષો જે છે એ ખૂબ જ મોટું રેવન્યુ, ખૂબ જ મોટી આવક આપણને આપે છે. તો એ મહત્વની વસ્તુ છે. પરંતુ અત્યારે દક્ષિણ ભારતની અંદર આ જે ચંદનના વૃક્ષો જે છે એની અંદર એક પ્રકારનો ઇનવિઝિબલ કિલર આવી ગયેલો છે. એક રીતનો વાયરસ અથવા એક રીતનો ખતરો આવી ગયેલો છે. એક રીતનો પ્રજીવ આવી ગયેલો છે. શું આવી ગયેલો છે? પ્રજીવ આવી ગયેલો છે. કે એટલે કે એક રીતે એવું સમજો કે એની અંદર એક પ્રકારનો રોગ આવી ગયેલો છે. શું આવી ગયેલો છે? રોગ. એ રોગનું નામ શું છે? એ રોગનું નામ છે SSD. SSD નો મતલબ શું થાય? સેન્ડલવુડ સ્પાઇક ડિસીઝ. સેન્ડલવુડ સ્પાઇક ડિસીઝ. ડિસીઝ એટલે રોગ, સેન્ડલવુડ એટલે કે ચંદનનું લાકડું, અને સ્પાઇક એટલે કે કાંટાવાળો. એક પ્રકારના કાંટાવાળો રોગ આવી ગયેલો છે જેના કારણે ચંદનના વૃક્ષો જે છે એ ખરાબ થઈ જાય છે. અને એના કારણે આનો કોઈ પણ પ્રકારનો ઈલાજ છે નહીં. બરાબર, 1800-1900 ઘણો બધો જૂનો રોગ છે. બરાબર, અત્યારે તાત્કાલિક નવો આવેલો એવું છે નહીં. પરંતુ હવે એના કારણે એનું પ્રમાણ જે છે એ વધી ગયેલું છે. પહેલાં પણ આ રોગ તો હતો તે, પરંતુ હવે એનું પ્રમાણ વધી ગયેલું છે. બરાબર, 1800-1900ના વર્ષની અંદર પણ આ વૃક્ષ જે છે એ 1980ના બધામાં પણ જોવા મળતો હતો. અને જે મૈસૂરના મહારાજા હતા એમને તો આની ઉપર 10,000 રૂપિયાનું ઇનામ પણ આપેલું હતું કે જે કોઈ વ્યક્તિ જે છે આ SSD એટલે કે સેન્ડલવુડ સ્પાઇક ડિસીઝનો કોઈ ઇલાજ ગોતશે તો એને હું 10,000 રૂપિયા ઇનામ આપીશ. ક્યારે? 1907ની અંદર આ પ્રકારનું ઇનામ ઘોષિત કરેલું હતું. પરંતુ આનો હજી સુધી કોઈ ઉકેલ મળ્યો નથી. તો અત્યારે તજજ્ઞ લોકો, સાયન્ટિસ્ટ એવું કહે છે કે જો આ રોગ આવી રીતે ચાલતો રહેશે તો બધા ચંદનના વૃક્ષો જે છે એ નાશ થઈ જશે. ચંદનના વૃક્ષ એક રીતે ભારત માટે ગૌરવ, પ્રાઇડનું પ્રતીક છે, ગૌરવપૂર્ણ છે અને એ ખૂબ સારી વસ્તુ કહેવાય. તો સિરિયસલી આને વૃક્ષોને એને ઇન્ફેક્ટ કરે છે તો એને અટકાવવું જોઈએ અને આનો કંઈક આપણે ઈલાજ ગોતવો જોઈએ. કારણ કે જો આવું થશે તો બધા ચંદનના વૃક્ષો નાશ થઈ જશે. અને તમે ચંદનના વૃક્ષો પણ જોઈ શકો છો. ચંદનના વૃક્ષો તમને ખ્યાલ હશે સાપનું નિવાસસ્થાન પણ છે, ઠંડક આપે છે, ઘણી બધી ઠંડક આપે છે. એટલે તો સાપ ત્યાં રહેતા હોય છે. સુગંધ પણ ખૂબ સારી આવતી હોય છે અને એમાંથી ઘણી બધી વસ્તુ બનાવવામાં આવે છે. જો એક્સપર્ટ વોન્ટ્સ ડિસીટ વાઇપ આઉટ એન્ટાયર પોપ્યુલેશન, બધા વૃક્ષો નાશ થઈ જશે. સેન્ડલવુડ પ્રાઇડ કર્ણાટકની અંદર ખાસ જોવા મળે છે. સિરિયસ સ્ટેટ ખૂબ મોટો ખતરો જોવા મળે છે. SSD નું નામ યાદ રાખી લેજો, સેન્ડલવુડ સ્પાઇક ડિસીઝ. સેન્ડલવુડ સ્પાઇક ડિસીઝ. પ્રશ્ન પૂછે છે કે આ SSD શું છે? તો ચંદનના વૃક્ષમાં જોવા મળતો એક રોગ છે. આની અંદર શું થાય? સ્પાઇકનો મતલબ કાંટા. આ વૃક્ષની અંદર કાંટા જેવી કંઈક વસ્તુ આવી જાય છે. નેચરલ હેબિટેટ. આ સેન્ડલવુડ ચંદનનું નેચરલ હેબિટેટ, કુદરતી નિવાસસ્થાન કેવું છે? તો આનું કુદરતી નિવાસસ્થાન એ કર્ણાટક અને કેરળમાં જ ઉગે છે. હવે તમને એવું થાય કે મારે મારા ઘરે ચંદનનું વૃક્ષ ઉગાડવું છે તો એવી રીતે ઉગે નહીં. ગમે એ વસ્તુ ગમે એનો ઉગી જાય. એની માટે યોગ્ય વાતાવરણ, યોગ્ય તાપમાન, યોગ્ય દબાણ, ત્યાં વરસાદ કેટલો આવે છે, ત્યાંની જમીન કેવી છે, એ બધી વસ્તુ મેટર કરે છે. તમને એવું લાગે કે મારે તો ઘરની અંદર ઉગાડી દેવું છે તો એવી રીતે ઉગી જાય નહીં. બરાબર, તો આનું નેચરલ હેબિટેટ કોનું? તો કે સેન્ડલવુડનું, ચંદનનું નેચરલ કુદરતી નિવાસસ્થાન કર્ણાટક અને કેરળ છે. ત્યાં આ જોવા મળે છે. અને હવે આ રોગ પણ આ જોવા મળેલો છે. અત્યારે જે રિસર્ચ કરેલું છે, સ્ટડી કરેલી છે, અભ્યાસ કરેલો છે એ બેંગ્લોરમાં આવેલી એક સંસ્થા. કઈ સંસ્થા? તો કે ઇન્સ્ટિટ્યૂટ ઓફ વુડ સાયન્સ એન્ડ ટેકનોલોજી આ અભ્યાસ કરેલો છે. અને એમને એવું કીધેલું છે કે જો આની ઉપર ધ્યાન નહીં રાખવામાં આવે તો બધા વૃક્ષો નાશ થઈ જશે. અત્યારે એનો કોઈ પણ ક્યોર, કોઈ પણ ઇલાજ છે નહીં. બટ તો અત્યારે કોઈ ઈલાજ નથી. તો અત્યારે શું કરવામાં આવે છે? તો ઈલાજ એ જ છે કે જો જેટલા ભાગની અંદર આ ઇન્ફેક્શન, જેટલા ભાગની અંદર ચેપ લાગી રહેલો છે એ વૃક્ષને, એટલા ભાગના વૃક્ષને કાપી નાખવામાં આવે અને જે ઇન્ફેક્ટેડ પાર્ટ જે છે એને કાઢી નાખવામાં આવે કે જેના કારણે એ આગળ ફેલાતો અટકાવી શકાય. આ ચેપી રોગ જેવી વસ્તુ છે કે બીજા વૃક્ષને પણ લાગી જાય છે. કોઝડ બાય. હવે આ રોગ ફેલાવા પાછળનું કારણ શું છે? તો આ રોગ ફેલાવા પાછળનું કારણ છે એક પ્રકારનું પેરાસાઇટ. પેરાસાઇટનો મતલબ શું થાય? પેરાસાઇટનો મતલબ થાય પ્રજીવ. પેરાસાઇટનો મતલબ શું થાય? પ્રજીવ. અહીંયા તમે એ પણ યાદ રાખી લો કે 2020ની અંદર જે ઓસ્કાર એવોર્ડ મળેલો હતો એ સાઉથ કોરિયાની એક મૂવી હતી, સાઉથ કોરિયાની મૂવી, એને મળેલો હતો. અને એ મૂવીનું નામ હતું પેરાસાઇટ. એ મૂવીનું નામ શું હતું? પેરાસાઇટ. પેરાસાઇટનો મતલબ થાય પ્રજીવ. પ્રજીવનો મતલબ શું થાય? પ્રજીવનો મતલબ એવી વસ્તુ થાય કે જે ખુદ કંઈ કામ ધંધો કરતો નથી, ખુદ પોતાનો કોઈ પણ પ્રકારની મહેનત કરતો નથી, પરંતુ કોઈ બીજા વ્યક્તિના શરીરની અંદર જતો રહે છે, અને બીજા વ્યક્તિના શરીરને નુકસાન પહોંચાડે છે, અને એના શરીરના બધા પોષક તત્વો અને એ બધી વસ્તુ લઈ લે છે. બરાબર, તો એને પેરાસાઇટ કહેવાય, એને પ્રજીવ કહેવાય. માની લો કે કોઈ બેક્ટેરિયા કે વાયરસ, કોઈ એક પ્રકારનો પ્રજીવ છે તો એ આપણા શરીરની અંદર આવી જાય, તો એનો મતલબ શું? કે એ આપણા શરીરને નુકસાન પહોંચાડશે અને આપણા શરીરને નુકસાન પહોંચાડી અને પોતાનું પેટ ભરશે અને પોતે ખાવાનું ને એ બધું કાર્ય કરશે. તો મેં તમને કીધું કે આ વખતે 2020ની મૂવી છે પેરાસાઇટ, એને ઓસ્કાર મળેલો છે.
સાઉથ કોરિયાની મૂવી છે અને પ્રથમવાર એવું બનેલું છે કે નોન ઇંગ્લિશ મૂવીને એવોર્ડ મળેલો છે. એની અંદર પણ સેમ એ જ વસ્તુ બતાવવામાં આવે છે કે એક અમીર ફેમિલી હોય છે અને એક ગરીબ ફેમિલી હોય છે, એટલે કે એક રીચ ફેમિલી અને એક પુઅર ફેમિલી. તો જે ગરીબ ફેમિલી જે છે એ અમીર ફેમિલીના ઘરે કામ કરતી હોય છે, એ ઘરે કામ કરતી હોય છે અને પછી ધીમે ધીમે આ ગરીબ ફેમિલી જે છે એને આ અમીર ફેમિલીની ઈર્ષ્યા થવા લાગે છે અને પછી આ જે ગરીબ ફેમિલી જે છે એ ધીમે ધીમે પેરેસાઇટ બની જાય છે, એટલે કે પ્રજીવ બની જાય છે. કેમ? કારણ કે એ ગરીબ ફેમિલી ધીમે ધીમે આ અમીર ફેમિલીનું શોષણ કરવા માંડે છે, એની ઉપર જીવે છે અને એને નુકસાન પહોંચાડવા માંડે છે. બરાબર? તો એવી રીતે એનું નામ પેરેસાઇટ રાખેલું છે. પેરેસાઇટ એટલે પ્રજીવ. તો આ એક રીતના બેક્ટેરિયા છે, પ્રજીવ પ્રકારના બેક્ટેરિયા છે, જેના કારણે SSD સેન્ડલવુડની અંદર આજે સેન્ડલવુડ સ્પાઇક ડિસીઝ આ રોગ જોવા મળે છે. તો એ શું છે? એક પેરેસાઇટ છે, એક બેક્ટેરિયા છે અને એનું નામ શું છે? તો કે ફાઇટોપ્લાઝમા નામનું એનું નામ છે, ફાઇટોપ્લાઝમા. તમને એવું લાગે કે આપણે આટલું બધું ડિટેલમાં શા માટે સમજીએ છીએ? કારણ કે પ્રશ્ન આવા જ પૂછાતા હોય. જનરલી વિધાનવાળા વાક્યમાં પૂછે છે કે SSD શું છે, SSD નું ફૂલ ફોર્મ શું છે, ચંદનના વૃક્ષમાં કયો રોગ જોવા મળે છે, કોના દ્વારા થાય છે, બેક્ટેરિયા દ્વારા, પ્રજીવ દ્વારા, પેરેસાઇટ દ્વારા, વાયરસ દ્વારા, કોના દ્વારા થાય છે? બરાબર? આ પેરેસાઇટ, આ પ્રજીવનું નામ શું છે? અથવા વિધાનવાળા વાક્યમાં તો એવું થઈ જાય કે વાયરસ દ્વારા રોગ થાય છે, તો વાત થઈ જાય ખોટી, કારણ કે પેરેસાઇટ દ્વારા થાય છે. બરાબર? તો એટલે ડિટેલમાં જાણવું ખૂબ જરૂરી છે. અને આ ટ્રાન્સમિટ પણ થાય છે એક જગ્યાએથી બીજી જગ્યાએ, અને મોટે ભાગે તો વેક્ટર્સ અને ઇન્સેક્ટ, ઘણા બધા જીવડા ને એ બધા દ્વારા આ રોગ જે છે એ ફેલાય છે. કારણ કે એક જીવડું એક ચંદનના વૃક્ષમાંથી બીજામાં જાય તો હારે હારે વાયરસ પણ લેતું જાય છે, આ પ્રજીવ પણ લેતું જાય છે. ચંદનના વૃક્ષ ખૂબ મહત્વના હોય છે અને ખૂબ કિંમતી હોય છે. અહીંયા તમે એનું લાકડું પણ જોઈ શકો છો, એમાંથી સાબુ ને ઘણી બધી વસ્તુ બનતી જાય છે. દર વર્ષે 1 થી 5% એટલે કે 5%ની આજુબાજુના ચંદનના વૃક્ષો જે છે એ કાપી નાખવા પડે છે. કેમ? કારણ કે આ ડિસીઝના કારણે, આ રોગના કારણે એનો કોઈ અત્યારે ઉકેલ નથી. ઇફ મેજર્સ જો પગલાં નહીં લેવામાં આવે તો બધાને દૂર કરવા પડશે. SSD જે છે એ વન ઓફ ધ મેજર કોઝિસ. ભારતની અંદર જો ચંદનનું પ્રોડક્શન, એનું ઉત્પાદન ઘટેલું હોય, ડિક્લાઇન થયેલું હોય, તો એની પાછળ પણ આ રોગ જે છે એ જવાબદાર છે. આ રોગનો ખૂબ મોટો ફાળો છે. તો જો આ પણ મહત્વનું છે. જો વિધાનવાળા વાક્યમાં ડાયરેક્ટ કહી દે કે ચંદનના વૃક્ષમાં ઘટાડો થવા પાછળનું કારણ SSD છે, તો વાત થઈ જાય સાચી. બરાબર? વિધાનમાં આવું પૂછાતું હોય. ડિસીઝ વોઝ સૌ પ્રથમવાર આ રોગ ક્યારે જોવા મળેલો હતો? તો 1899 ની અંદર કોડાગુ નામની જગ્યાએ જોવા મળેલો હતો. અને અત્યાર સુધીમાં મોર ધેન 1 મિલિયન એટલે કે 10 લાખ કરતાં પણ વધારે વૃક્ષો જે છે એ કાઢી નાખવામાં આવેલા છે. હજી સુધી એનું સમાધાન મળેલું નથી. 1819 નો રોગ હતો, હજી સુધી આપણે સમાધાન ગોતેલું નથી. તો એક રીતે શરમજનક બાબત કહેવાય. મૈસૂરના મહારાજાએ, મેં તમને કીધું 1917માં 10,000નું ઇનામ આપેલું હતું કે કોઈ આનો ઈલાજ શોધશે તો, પરંતુ હજી તેમ છતાં પણ મળેલો હોય. IUCN દ્વારા, એટલે કે ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર. IUCN શું છે? એક પ્રકારની સંસ્થા છે જે વર્ક કરે છે કોની માટે? નેચર, એટલે કે કુદરતનું કન્ઝર્વેશન કરવા માટે, કુદરતનું સંવર્ધન કરવા માટે, કુદરત વ્યવસ્થિત રહી શકે, પર્યાવરણ વ્યવસ્થિત સચવાઈ શકે, એની IUCN એક એવી બોડી છે. તો એણે આજે ચંદનની અંદર આ જે રોગ જોવા મળે છે એને એક રીતે વલ્નરેબલ કીધેલું છે. એને કયું ક્લાસિફિકેશન આપેલું છે? વલ્નરેબલ. તો આ પણ વિધાનવાળામાં પૂછે છે કે ચંદન સેન્ડલવુડના આ જે છે એને આ IUCN શું આપેલું છે, શેમાં ક્લાસિફાઈ કરેલું છે? તો વલ્નરેબલની અંદર 1998માં એ આપેલું હતું ટેગ. હવે જો અત્યારે તો પાછું બીજી પણ મહત્વની વસ્તુ એ છે કે અત્યારે આ જે ચંદનના વૃક્ષો હોય એમાં SSD સેન્ડલવુડ સ્પાઇક ડિસીઝ આ રોગ આવી ગયેલો નહીં, તો એના લક્ષણો જોવા પણ અઘરા છે, એના સિમ્ટમ્સ જોવા પણ અઘરા છે. બરાબર? ડિફિકલ્ટ છે. કેમ? તો અત્યારે તો હવે આ લક્ષણ, એના સિમ્ટમ્સ ત્યારે જ દેખાય કે જ્યારે એ કમ્પ્લીટલી એફેક્ટ, આખું વૃક્ષ જે છે એ સંપૂર્ણપણે રોગી થઈ જાય, ત્યારે તેના લક્ષણો સિમ્ટમ્સ જોવા મળે છે. તો એને અટકાવવા માટે પણ કંઈક કરવું જોઈએ. તો કોમ્બેટ એટલે કે આનો સામનો કરવા માટે શું કરેલું છે? ઘણી બધી સ્ટડી ને રિસર્ચ ને અભ્યાસ ને એવું બધું ચાલે છે. પૂનાની અંદર એક નેશનલ સેન્ટર ફોર સેલ સાયન્સીસ આવેલું છે. એ 3 વર્ષનો કોન્ટેક્ટ કરેલો છે અને હવે એની ઉપર સ્ટડી કરશે. મિનિસ્ટ્રી ઓફ આયુષ, ભારત સરકારે પણ આયુષ મંત્રાલયે આનો ઇલાજ ગોતવા માટે 50 લાખ રૂપિયાનું પૈસા આપેલા છે કે 50 લાખ આપી છે, સ્ટડી કરો અને આને ગોતવાની કોશિશ કરો. બરાબર? હવે આપણે તે થોડી પેરેસાઇટ એટલે કે પરોપજીવી વિશે થોડી માહિતી મેળવીએ. હવે જો અહીંયા તમે એક વસ્તુ યાદ રાખી લો કે પેરેસાઇટનો મતલબ થાય પરોપજીવી. શું થાય? પરોપજીવી. કદાચ આગળ આખા વિડીયોમાં મેં એવું કીધેલું છે કે પેરેસાઇટનો મતલબ થાય પ્રજીવ, પરંતુ પેરેસાઇટનો મતલબ પ્રજીવ નહીં થાય. શું થશે? પરોપજીવી. પરોપજીવી એટલે કે બીજાના જીવન ઉપર આધાર રાખી અને જીવનાર. તો પેરેસાઇટ એટલે પરોપજીવી, પરોપજીવી જો અહીંયા પરજીવી. અને અમરવેલ જે છે એ એક એનું ઉદાહરણ છે. કદાચ ગુજરાતીમાં કોઈ પૂછે કે પેરેસાઇટ અથવા પરોપજીવીનું ઉદાહરણ, તો એ અમરવેલ છે. બરાબર? અથવા ખુશામતીઓ, જે બીજા લોકોની તારીફ કરતો હોય એને પણ પેરેસાઇટ કહેવાય, પરંતુ અત્યારે આ એનો મતલબ નથી. અત્યારે આપણે પરોપજીવીથી વાત રાખીએ. વોટ આર પેરેસાઇટ્સ? પરોપજીવી શું છે? તો પેરેસાઇટ્સ આર એનિમલ અથવા પ્લાન્ટ. એ પ્રાણી પણ હોઈ શકે છે અને પ્લાન્ટ એટલે કે છોડ પણ હોઈ શકે. મસ્ટ લીવ ઓન ઇન અનધર પ્લાન્ટ ઓર એનિમલ ટુ સર્વાઈવ એટલે કે જીવવા માટે એ બીજા ઉપર આધાર રાખે છે, બીજા ઉપર નિર્ભર રાખે છે. ધેર આર સેવરલ પેરેસાઇટ્સ ઇન એન્વાયરમેન્ટ. પર્યાવરણમાં ઘણા બધા પ્રકારના પેરેસાઇટ પરોપજીવી જોવા મળે છે. વેન ધે ગેટ ઇન્ટુ અ પર્સન્સ બોડી, જ્યારે તે એક વ્યક્તિના બોડી શરીરની અંદર જાય છે તો તેની જે હેલ્થ જે છે
એ ખરાબ કરે છે, એફેક્ટ કરે છે, અને જે પેરેસાઇટ પરોપજીવી હોય છે એ પોતાનું પોષણ મેળવે છે, જીવવા માટે એને સહારો મળે છે. બાકી જે વ્યક્તિના શરીરની અંદર એન્ટર થઈ છે એ વ્યક્તિના શરીરને એફેક્ટ, ડેમેજ કરે છે, નુકસાન પહોંચે છે. સમ પેરેસાઇટ્સ એન્ટર ઇન બોડી બાય વે ઓફ કન્ટામિનેટેડ ફૂડ ઓર વોટર. ઘણા બધા આ જે પેરેસાઇટ પરોપજીવી જે છે એ મનુષ્યના શરીરની અંદર દાખલ કઈ રીતે થાય છે? તો કે કન્ટામિનેટેડ ફૂડ ઓર વોટર. આપણે પ્રદૂષિત ખોરાક અથવા પાણી પીએ તો એના કારણે એ મનુષ્યના શરીરની અંદર દાખલ થાય છે. સમ લીવ ઓન ધ સ્કિન એન્ડ ધ હેર. અમુક પરોપજીવી જે છે પેરેસાઇટ એ સ્કિન એટલે કે ચામડી અથવા વાળ ઉપર પણ આધાર રાખે છે. અમુક આના ઉદાહરણ જોઈએ તો સ્ટમક એન્ડ ગટ વર્મ્સ. તમને કદાચ ખ્યાલ હશે કે ઘણા બધા નાના બાળકોને પેટની અંદર કરમિયા થઈ જતા હોય છે, વારમાં થઈ જતા હોય છે, તો આ એક રીતના પેરેસાઇટ છે. કારણ કે જે કરમિયા જે છે એ શું કરે છે? બાળકના શરીર ઉપર પેટની અંદર હોય છે અને એ બાળક જે ખાય એ ખાઈ જતા હોય છે અને એના કારણે ઘણી બધી વાર બાળકનું શરીર થતું નથી હોતું, વજન થતું હોતું નથી, બરાબર, વજન ઓછું રહેતું હોય છે. સ્કિન મિટ્સ, સ્કેબિસ એ પણ એક રીતના પેરેસાઇટ છે. હેર એન્ડ બોડી એસ પ્રોટોઝિયા આ બધા પણ એક રીતના પેરેસાઇટ એટલે કે પરોપજીવી છે. અહીંયા તમે પરોપજીવીનો આ જોઈ શકો છો. હવે જો તમને ખ્યાલ હશે કે મેલેરિયા નામનો એક રોગ થાય છે. મેલેરિયા નામનો એક રોગ થાય છે. તો મેલેરિયા જે છે એ પ્લાઝ્મોડિયમ નામના પ્રજીવથી થાય છે. પ્લાઝ્મોડિયમ નામના પ્રજીવ નહીં, પેરેસાઇટ એટલે કે પરોપજીવી. પ્લાઝ્મોડિયમ પેરેસાઇટથી થાય છે. તો મલેરિયા પ્લાઝ્મોડિયમથી થાય છે. એ એક પ્રકારનું મચ્છર છે, પણ એ શું છે? એ પણ એક રીતનું પેરેસાઇટ છે. મતલબ કે એ આપણા શરીરમાંથી ખૂન ચૂસી લે છે અને આ બધું કરે છે, બરાબર. તો મેલેરિયા પ્લાઝ્મોડિયમથી થાય છે, એક રીતનું પેરેસાઇટ છે. અહીંયા જો તમે જોઈ શકો છો અમુક પેરેસાઇટના પ્રકાર કે મોસ્કીટો, બેડબગ, ફ્લી, માઇટ, ટીક, લાઉસ આ બધા જે છે એ શું છે? એ આ પેરેસાઇટ એટલે કે પરોપજીવીઓના પ્રકાર છે, બરાબર. તો આજ માટે આટલું રાખીએ. મહત્વની બધી વસ્તુ જોઈ લીધી છે.